हेलो एवरीवन। तहेवार होय के कोई ओकेजन जेने આપણે બનાવવાનું પસંદ કરીએ છીએ બહુ જ ફેમસ છે અને ડિલિશિયસ સ્ટ્રીટ ફૂડ છે। તો હું આજે લઈને આવી છું દહીંવડાની આસાન રેસીપી। ખાસ કરીને હોળી પર આને જરૂરથી બનાવવામાં આવે છે। ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરશો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। દહીંવડા બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલી દાળ લેશું। એના માટે અહીંયા મેં અડધો કપ અડદની દાળ અને 1 કપ મગની દાળ લીધી છે। બંને દાળોને અલગ અલગ સરસ રીતે પહેલાં ધોઈ નાખવાની છે। ધોયા બાદ ઓછામાં ઓછા 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળીને રાખવાની છે। પલાળ્યા પછી એનું પાણી નીકાળી દેવાનું છે। પાણી નીકાળીને દાળને સારી રીતે ફરીથી ધોઈ લેવાની છે અને પછી દાળની પેસ્ટ બનાવવાની છે। દાળોને આપણે અલગ અલગ પીસવાની છે। તો સૌથી પહેલાં હું અડદની દાળને પીસી રહી છું। તો ગ્રાઇન્ડિંગ જારમાં અડદની દાળને લઈ લઈશું। અડદની દાળને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે ઓછામાં ઓછું પાણીનો યુઝ કરવાનો છે। હું યુઝ્યુઅલી 2 થી 3 ટેબલ સ્પૂન પાણીનો યુઝ કરી રહી છું। દાળને પીસીને એની ફાઇન પેસ્ટ બનાવવાની છે। તો તમે જોઈ શકો છો કે દાળને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લીધી છે। તો એનું આ ટાઈપનું ટેક્સચર આવી જશે। હવે આ દાળને એક મોટા વેસલમાં ટ્રાન્સફર કરી લેશું। મોટા વેસલમાં એટલા માટે ટ્રાન્સફર કરવાનું છે કે આગળ જઈને આપણે દાળને સારી રીતે ફેંટવાની છે। મોટું વેસલ હશે તો ઇઝી રહેશે। સેમ વેથી મગની દાળને પણ પીસી લેવાની છે। મગની દાળની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે। મગની દાળ બહુ જ આસાનીથી પીસાઈ જાય છે, એટલે એમાં પાણી બહુ જ ઓછું જોઈએ। એકદમ ઓછું પાણી નાખીને ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈએ। તમે જોઈ શકો છો કે મગની દાળને સારી રીતે પીસી લીધી છે અને એને પણ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। મગની દાળને ટ્રાન્સફર કરી લીધી છે। હવે બેટરને સારી રીતે ફેંટવાનું છે। આ વાળી જે પ્રોસેસ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એકદમ ફ્લફી અને સોફ્ટ વડા બનાવવા માટે। બહુ સરસ રીતે 8 થી 10 મિનિટ માટે હાથોનો ઉપયોગ કરીને ફેંટવાનું છે। તમે કોઈ વિસ્ક પણ યુઝ કરી શકો છો, પણ હાથેથી જે રિઝલ્ટ મળશે એ વધારે બેટર મળશે। ચોખ્ખા હાથેથી એક જ ડિરેક્શનમાં આ રીતે 8 થી 10 મિનિટ માટે ફેંટશો, જ્યાં સુધી આ બેટરમાં લાઇટ અને ફ્લફી ના થઈ જાય। એનો કલર પણ પ્લેન વ્હાઇટ થઈ જશે અને ફ્લફી પણ થઈ જશે। બેટરને મેં સારી રીતે ફેટી લીધું છે। હવે એમાં 1 ટેબલ સ્પૂન કિસમિસ એડ કરશું। જો તમને પસંદ ન હોય તો સ્કીપ પણ કરી શકો છો। ઝીણી સમારેલા લીલા મરચાં લીધા છે। ઝીણી સમારેલી કોથમીર લીધી છે। ટેસ્ટના હિસાબે મીઠું એડ કરશું। કાચું જીરું લઈ લઈશું અડધી નાની ચમચી। અહીંયા મેં 1 ઇંચ આદુને ગ્રેટ કરીને લીધું છે। બધી જ વસ્તુઓ નાખીને સારી રીતે મિક્સ આપી દેશું। એકદમ લાઇટ હાથેથી એને મિક્સ કરવાનું છે। એમાં જે આપણે એર ઇન્કોર્પોરેટ કરી છે એને નીકાળી દેવાની નથી, તો હલકા હાથેથી જ મિક્સ કરો। તો હવે આપણું વડાનું બેટર રેડી છે। વડાને ફ્રાય કરતાં પહેલાં એક બાઉલમાં હલકું ગરમ પાણી નાખી દઈશું। સાથે જ ટેસ્ટના હિસાબે મીઠું અને હિંગ એડ કરશું। આ પાણી તમારે તૈયાર કરીને રાખવાનું છે, જેમાં આપણે વડાને પલાળશું। અહીંયા તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તમારા હાથોને પાણીવાળા કરી લેવાના, જેથી બેટર હાથ પર ચીપકે નહીં। વધારે ગરમ તેલ નથી કરવાનું, મોડરેટ હીટ રાખવાની છે। ધીરે ધીરે તેલની અંદર 1 બાય 1 વડાને ડ્રોપ કરી દઈશું। આ રીતે કેરફુલી વડાને ડ્રોપ કરવા અને મીડિયમ હીટ પર એને ફ્રાય કરવાના છે, જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન કલરના ના થઈ જાય। એકદમ હાઈ ફ્લેમ પર વડાને ફ્રાય કરશું તો અંદરથી એ કાચા રહેશે। મીડિયમ હીટ પર આરામથી એને ફ્રાય કરો। જો તમારે વડા મોટી સાઇઝના જોઈએ તો બેટરની ક્વોન્ટિટી થોડી વધારે રાખો, પણ નાના વડા છે દેખાવમાં પણ સારા લાગે અને સર્વિંગમાં પણ ઇઝી રહે। તો સાઇઝ તમે તમારી પસંદગીના હિસાબે એડજસ્ટ કરો। અહીંયા આપણા વડા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। તો હવે એબ્ઝોર્બન્ટ પેપર પર રાખી દઈએ અને એના પછી પાણીમાં નાખશું। વડા તૈયાર થઈ ગયા છે, તો હવે ગરમ પાણીમાં 4 થી 5 મિનિટ માટે રાખવાના છે। એનાથી વડા સરસ પાણીમાં પલળી જશે અને થોડા શ્રિંક પણ થઈ જશે। તો એને પલળવા દઈએ। તો મેં અહીંયા 2 કપ દહીં લીધું છે, એને બ્લેન્ડ કરીને લીધું છે। એનાથી દહીંમાં એક મખમલી ટેક્સચર આવશે અને ટેસ્ટ પણ બહેતરીન આવશે। ટેસ્ટના પ્રમાણે મીઠું એડ કરશું। તમને પસંદ હોય તો આ સ્ટેજ પર ખાંડ પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં ગળ્યા દહીં વડા પસંદ નથી, એટલે મેં સ્કીપ કરી છે। મિક્સ કરી લેશું। દહીં આપણું રેડી છે। હવે આ દહીં માટે એક ફ્લેવરફુલ મસાલો તૈયાર કરશું। એના માટે એક બાઉલમાં અડધી ટીસ્પૂન શેકેલું જીરું લેશું। ચાટ મસાલો લેશું। કાળા મરીનો પાવડર નાખશું। કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધો છે, તમે ચાહો તો ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો। બધી જ વસ્તુઓને સરસ રીતે મેળવી લેશું અને આ એક મસાલો છે એ આપણો તૈયાર છે। અને આ જે મસાલો છે એને આપણે દહીં વડા ઉપર સ્પ્રિંકલ કરશું, તો બહુ જ સરસ ફ્લેવર અને સાથે ટેસ્ટ આવશે। વડા સરસ રીતે પાણીમાં પલળી ગયા છે, તો હલકા હાથેથી પ્રેસ કરવાના છે અને પાણી તમે જેટલું નીકાળી શકો એટલું નીકાળી લો। તો વડા તૈયાર છે ચાટ બનાવવા માટે। તો એને એસેમ્બલ કરશું। એક પ્લેટમાં વડાને
મૂકી દઈશું. એના ઉપર નાખશું લીલી ચટણી અને એના પછી ઉપર એડ કરશું આમલી ગોળની ખાટી મીઠી ચટણી. અહીંયા આપણે ચટણીના 2 લેયર્સ કરશું. 2 લેયર કરવાથી વડાનો ટેસ્ટ બહુ સરસ આવશે. એના ઉપર નાખશું દહીં. તો તમે જોઈ શકો છો કે દહીંનું ટેક્સચર એકદમ મખમલી આવ્યું છે. આપણે આવું જ દહીં કરવાનું છે જેનાથી ખાવાની મજા વધી જાય. હવે એના ઉપર ફરી એક રાઉન્ડ કરશું ચટણીનો, તીખી ચટણી અને ગળી ચટણી. હવે ઉપરથી સ્પ્રિંકલ કરશું મસાલો જે આપણે બનાવીને રાખ્યો હતો. દાડમના દાણાથી ગાર્નિશ કરશું અને એના ઉપર મેં અત્યારે ચણાની દાળ જે ફ્રાઈડ આવે છે એ નાખી છે. જો તમને ફાવે તો બુંદીને પલાળીને પણ લઈ શકો છો. લાસ્ટમાં એના ઉપર ભભરાવશું બારીક સેવ. તો દહીંવડાની પ્લેટ તૈયાર છે. એને તોડીને પણ હું તમને દેખાડું એનું ટેક્સચર. જો કેટલા સોફ્ટ અને ફ્લફી દહીંવડા બન્યા છે. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરશો. ફેમિલીમાં બધાને બહુ જ પસંદ આવશે. થેન્ક્સ ફોર વોચિંગ.